સેવા આપી રહી છે ગામ ધ્રુપકા તરફથી એ બેનો ગરમા ગરમ બાજરાની જમવામાં અત્યારે જો રબડી, મોહનથાળ, દાળ ભાત, શાક, છોલેનું શાક, રીંગણા બટેટાનું તેની પણ આ સેવા છે તમે જોઈ શકો છો. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિઝમ બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શિવરાત્રીનો આપણો નવો વિડીયો છે. તે નવા વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે આ નાના મોટા ઉતારા છે અને નાના મોટા અન્નક્ષેત્ર છે અને અન્નક્ષેત્રમાં શું શું છે એ હું તમને બધું બતાવવાનો છું. અન્નક્ષેત્રમાં શું શું પ્રસાદ છે તે પણ બતાવવાનું છું. નાના મોટા બીજા ઉતારા છે તે પણ બતાવવાનો છું. સંપૂર્ણ હું તમને આ વિડીયોમાં માહિતી દેવાનો છું. ચેનલમાં જો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને અમારે નવા અપડેટ આવતી રહે. તો ચાલો મિત્રો, આપણે અંદરની તરફ જઈએ. આપણે અહીંયા અંદરની તરફ આવીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બહેનો છે કે બહેનો છે ને ચૂલામાં તે રોટલા બનાવી રહ્યા છે. તમે નિહાળી શકો છો મિત્રો, જોઈ શકો છો. અને આ બહેનો છે તે ચૂલામાં રોટલા બનાવી રહી છે, તમે જોઈ શકો છો. અને સામે તમે જોઈ શકો છો રોટલી બની રહી છે. જો તમે બધા ચૂલામાં રસોડા ચૂલામાં છે ને એ બધું રાંધીને અત્યારે પીરસી રહ્યા છે, જોઈ શકો છો. અને આ તરફ છે રસોડું, ત્યાં આપણે જવાના છીએ. જોઈ શકો છો કે ગેસમાં નહીં, તે ચૂલામાં જે ત્યાં રસોઈ બનાવી રહ્યા છે. શું રસોઈ છે તે આપણે ત્યાં નિહાળવાના છીએ. જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો. આમાં શાક બની રહ્યું છે, રીંગણાનું ભરતું. ગિરનારી શ્રી બરવાળા ઘેલાસા શ્રી દયાળ ભગતના અન્નક્ષેત્રમાં આજે ભડથું અને બાજરાના રોટલા ગરમા ગરમ ખાવા વાલા ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે ગરમા ગરમ ભડથું ખાવા આજે સૌ કોઈને આમંત્રણ છે પધારવા માટે. શ્રી દયાળ ભગતની જય. આજે શ્રી બરવાળા ઘેલાસાના ઉતારા તરફથી વહેલી સવારના ચાપાણી નાસ્તામાં ગરમા ગરમ બટેકા પૌવા અને ચા નો નાસ્તો આપેલ છે. ત્યાર પછી બપોરની રસોઈમાં કોબી બટેકાનું શાક, ગરમા ગરમ દાળ ભાત, છાશ, પાપડ, ગરમા ગરમ બાજરીના રોટલા તથા રોટલી તમામ અમારા સેવક સમુદાય તરફથી જે બહેનો અમારી કાયમિક માટે 30 વર્ષથી સેવા આપી રહી છે ગામ ધ્રુપકા તરફથી એ બહેનો ગરમા ગરમ બાજરાની રોટલાની સેવા 30 વર્ષથી અમને આપી રહી છે અને અત્યારમાં હાલમાં બાજરાના રોટલા અને ભડથું બનાવી રહી છે. આ બહેનો ખૂબ અમને સેવા આપે છે, એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માની રહી છું. મિત્રો, હવે આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ. અહીંથી હવે આપણે જવાનું ગોરખનાથ આશ્રમ અને શેરનાથ બાપુની જગ્યા છે તે તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો ત્યાં તમે જોઈ શકો છો આવી રીતે બધા સ્ટોલ નવા નાના મોટા નાખેલા છે, જોઈ શકો છો. આવી રીતે બધા વેચી રહ્યા છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો લાઈવ ગરમ ખમણ જોઈ શકો છો મિત્રો, ગરમા ગરમ ખમણ કઢી, તેની પણ આ સેવા છે, તમે જોઈ શકો છો. રામપુરો છે રાવટી, ભાવનગર જિલ્લાની રામપુરો છે રાવટી છે. ગરમા ગરમ ખમણ ને કઢી આપણે સીતારામ બોલતા જાઓ ને ખમણ ખાતા જાઓ. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો બધા નાના મોટા ઉતારા છે, જોઈ શકો છો બધા નાના મોટા ઉતારા છે. આ બધું ઘણા બધા નાના મોટા ઉતારા છે, આપણે જોઈ શકીએ છીએ. આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ. આ બાજુ પણ તમે જોઈ શકો છો નાના મોટા ઉતારા છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો એ ઢોકરા છે, જોઈ શકો છો બધા ભાવિ ભક્તો ઢોકરા લઈ ખાઈ રહ્યા છે પ્રસાદમાં. સામેની તરફ તમે જોઈ શકો છો સરસ મજાનો ગિરનાર. આ બરોબર એડજસ્ટ તમે ગણો તો ગોરખનાથ આશ્રમની પડખે છે.
પબ્લિક બધું ભાવિ ભક્તો બધું પ્રસાદ લઈ રહ્યું છે. જો તમે બધા નાના મોટા તમે હોય જ છે. તમને પ્રસાદ ને તમને ખાવામાં આ બધું તમે જોઈ શકો છો. મહાદેવ મંદિરનો ઉતારો ઉતારા રીતે હોય ને પ્રસાદ તમને મળતા જ હોય છે. જોઈ શકો છો જોઈ શકો છો આ ઉતારો છે. સામે તમે મિત્રો જોઈ શકો છો નમનગીરી બાપુ બેઠા છે. જોઈ શકો છો આ રાજકોટનો ઉતારો છે. સામે બેઠા છે નમનગીરી બાપુ છે. જોઈ શકો છો પરમ પૂજ્ય શ્રી રણછોડગીરી બાપુ જગ્યા છે. સરસ મજાનો ઉતારો છે. આ તરફ તમે જોઈ શકો છો એ બકાલું રાખવામાં આવ્યું છે. જોઈ શકો છો રાવટી વાળાને બકાલું દેવામાં આવી રહ્યું છે. આવી રીતે કાંક ઉતારો છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો નાના બાળકો સેવા કરી રહ્યા છે. જોઈ શકો છો ભજીયા અને સલાડને દઈ રહ્યા છે. સેવા કરી રહ્યા છે સરસ મજાની. જોઈ શકો છો આ ભજીયા દેશે બધાની સેવા કરે છે. જોઈ શકો છો મહાશિવરાત્રિ નિમિત્તે અન્નક્ષેત્ર જોઈ શકો છો સરસ મજાનું અન્નક્ષેત્ર છે. બધા સેવા કરે છે બાળકો. આપણે આગળ આવીએ એટલે બધું અન્નક્ષેત્ર છે. તમે જોઈ શકો છો સદગુરુ ભીમ સાહેબ અન્નક્ષેત્ર તમે જોઈ શકો છો. અહીંયા હું જમણવારી છે અન્નક્ષેત્રમાં તમે જોઈ શકો છો. મોહનથાળ છે, ગાંઠિયા છે અને આ બધું વઘારેલા ભાત છે, રોટલી છે, સરસ મજાનું શાક છે. અને અહીંયા બધા પ્રસાદ લઈ રહ્યા છે. જોઈ શકો છો આ બધું જોઈ શકો છો. અન્નક્ષેત્ર ચાલુ છે. જોઈ શકો છો તમે આ બધું બાપુ છે. આ દાદાની બધા સેવા કરી રહ્યા છે પ્રેમ ભાવથી. અન્નક્ષેત્ર ચાલે છે. અન્નક્ષેત્ર ચાલુ છે. મનુ મહારાજ નું મનુ મહારાજ અન્નક્ષેત્ર જામનગર વાળા ચલાવી રહ્યા છે. યાદવ બહુ સારું કામ કરે છે. નોકરી કરતા હતા રિટાયર થયા તે પછી અન્નક્ષેત્ર એને ખોલ્યું છે. તમે એક લોકેશન જોવો મિત્રો ગિરનારનું લોકેશન સરસ મજાનું લોકેશન આમ જોવો એક મન મોહી જાય ને એવું લોકેશન છે સરસ મજાનું. અને આ બાજુ છે આપણે જવાના છે કે શિવરાત્રીનું મોટામાં મોટું રસોડું છે ગોરખનાથ આશ્રમ તે તરફ આપણે જવાનું છે. આ બધું જોઈ શકો છો આ બધું આશ્રમ છે ગોરખનાથ આશ્રમ અન્નક્ષેત્ર ત્યાં આપણે જવાનું છે. રસોડામાં શું શું છે ત્યાં જ આપણે નિહાળવાનું છે. ગોરખનાથ આશ્રમ આપણે અંદરની તરફ જઈશું. મારું નામ મંજુલાબેન નાથાભાઈ ઓડેદરા. અમે જુનાગઢમાં રહીએ. અમે અમારું આદેશ ગ્રુપ છે. અમે દર શનિ રવિની સેવા દેવા આપીએ. અહીંયા સેવા કરો દર શનિ રવિવારે. અને 365 દિવસ આવું જ જમણવાર હોય. ત્રિલોકનાથ બાપુના વખતની રામરોટી ચાલુ છે અન્નક્ષેત્ર. જમવામાં અત્યારે જો રબડી, મોહનથાળ, દાળ ભાત, શાક, છોલેનું શાક, રીંગણા બટેટાનું શાક અને અત્યારે કઢી ખીચડી, ઈ માલપુઆ. આજે નાથજીની જમાત આવી હતી હરિયાણાથી એટલે માલપુઆ ને બધું અલગ અલગ રોજ રોજ. અમે અહીંયા ફેમિલી અમે 10-15 ફેમિલી આવીએ. આયર લોકો છે, પટેલ લોકો છે, અમે લોકો મેર છીએ અને અમે વર્ષોથી 15 વર્ષથી સેવા દેવા આપે આખી ફેમિલી જ આવીએ. અમે રોટલાની સેવા કરીએ, પુરુષો બધા પીરસવાની સેવા કરીએ. કહીએ ને કે બહુ જ એમ થાય કે અલગ ઉર્જા જ મળે છે. અને કહે ને કે હરિની આટડીએ મારે રોજનું અટાણું. મંડળ રાજકોટના ઉતારે માતાજીના પ્રસાદનું વિતરણ ચાલુ છે. તો પ્રસાદ જમવા પધારો પધારો પધારો. આવો મારા ભગવાન, આવો હરિહર કરવા આવો. માતાજીના ઉતારે પ્રસાદ જમવા આવો. તમે એક વાર મિત્રો લાઈન જો કેવડી મોટી લાઈન છે. ચલો મંડળના બહેનો આરતીમાં આવી જશે.